જીવવાનું કહ્યું હતું. ઉદ્દેશ્ય હતો જીવવું, છાતી ફાડીને જીવવું. જીવન છે એક આનંદ. એ છે શાંતિ મળે તો. જીવનને બે પ્રકારે જોઈ લઈએ ને, આનંદ ભરપૂર મન ગમતું કરીએ, ધરાઈ જઈએ એટલે શાંતિ. પણ કરીએ છીએ મન ગમતું? નાચ્યા આપણે, ગાયું આપણે, દોડ્યા, ભેટ્યા કોઈને, હસ્યા, રડ્યા, મન ગમતું કર્યું નહીં. જન્મથી એ કરી રહ્યા છે જે મા બાપ કહે, મિત્રો કહે, કુટુંબીઓ કહે, સગાઓ કહે, સમાજ કહે, એના નિયમો મુજબ. એ કહે તો ડોક્ટર બનો, એન્જિનિયર બનો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનો, એ કહે બનો. તમે જે છો એ ના બનો, નહીં બનવા દે. હિટલરને ચિત્રકાર બનવું હતું, એના પિતાએ ના બનવા દીધું ને પછી એ સરમુખ હત્યાર બન્યો અને લાખો જણને મારી નાખ્યા. સમાજ આ નહીં કરવા દે. એનો મતલબ એ નથી સમાજના નિયમો તોડી નાખવા, સમાજથી ભાગી જવું, સમાજની કોઈ વાત ના માનવી, સમાજને નુકસાન કરવું. નહીં, એવું કશું નથી. સમાજની અંદર રહીને પોતાની અંદર એક પોતાનો મનગમતો સમાજ ઉત્પન્ન કરવો જે તમને આનંદ આપે, ખુશ રાખે, તમે તમને સુખી કરો. બે હાથ ઊંચા કરીને છેલ્લી ક્ષણોની અંદર એવું મોતને કહી શકો, આવ લઈ જા યાર. કોઈ અફસોસ નથી મરવાનો, લઈ જા. આપણે એવું કંઈ કરી નથી શકતા. આપણે મનગમતું કરતા જ નથી. આપણે બંધનોમાં ફસાઈ ગયા, કાયદાઓમાં ફસાઈ ગયા, સમાજ કે એમ કરતા થઈ ગયા. હું ખોવાઈ ગયો. અમારે ત્યાં એક કવિની સુંદર પંક્તિ હતી કે હું એવો ખોવાયો છું કે ડાબા હાથે ક્યાં મુકાયો છું, જમણા હાથને જડતું નથી. હું બધી પહોંચું છું, ખાલી મારા સુધી પહોંચતો નથી. અને મારે મારા સુધી પહોંચવાનું છે, મારે લોકો સુધી નથી પહોંચવાનું. આપણે ધસડાઈએ છીએ, આપણે ધકેલાઈએ છીએ, આપણી જિંદગીને આપણે અણગમતી દિશાઓમાં ફેંકી રહ્યા છીએ. આ ગુનો છે, ગુનેગાર છીએ આપણે. ઈશ્વર જોડે બેઈમાની કરી આપણે. ત્યાં કહ્યું તું હું એવું નથી કરતો, એને કહ્યું તું આ કરવા મોકલું છું, આપણે નથી કરતા. આપણે થાકી ગયા, આપણે તૂટી ગયા, અંદરથી ખતમ. કોણ અંદરથી ખતમ નથી? દરેક પાસે ફરિયાદ છે, અફસોસ છે. મરતી વખતે શ્વાસ નીકળતા નથી. આ રહી ગયું, તે રહી ગયું, આ રહી ગયું. આ અફસોસથી મરવાનું મને. અરે સુખી થવાના પ્રયત્નમાં આપણે દુઃખી થઈ ગયા. આપણને સુખી થતા ના આવડ્યું. મારું તો એવું માનવું છે, મનગમતું કરવું એ મોક્ષ છે. મૃત્યુ પછી નથી લેવાનો, જીવતે જીવીને લેવાનો છે. સાચું કહું, ધર્મ શીખવાડે છે કે બીજાને સુખી કરો. હું ના પાડું છું. હું એટલા માટે કહું છું, પહેલા તમે તો સ્વાર્થી બનો, તમે તો સુખી થાવ. તમને સુખી થતા આવડે પછી બીજાને સુખી કરશો. આમ કરશો ને
તો કહેશો લવ યુ જિંદગી, અને નહીતર કહેશો મિસ યુ જિંદગી. આ છે જીવવાની પદ્ધતિ. પોતાના માટે સમય ક્યાં છે? સમય ક્યાં છે? આપણે જીવન ચૂકી ગયા છે. હજી પણ ક્યારેય જીવનમાં મોડું થતું નથી જો પકડી લઈએ જિંદગીને તો.